એકત્ર શાળા સંવાદમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આજે ઇતિહાસના એક એવા પાનાને ખોલીએ જેણે ખરેખર આખી દુનિયાનો નકશો જ બદલી નાખ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની. આ ખાલી તારીખોની રમત નથી, પણ એ સમજવાની કોશિશ છે કે આજની દુનિયા આવી કેમ છે. તો સવાલ એ છે કે ઇતિહાસની આ સૌથી મોટી લડાઈ એ શરૂ કેવી રીતે થઈ? આ કંઈ એક દિવસમાં તો નથી થયું, બરાબર ને? એની પાછળ તો વર્ષોની સ્પર્ધા, અવિશ્વાસ અને કેટલીય મહત્વાકાંક્ષાઓની લાંબી કહાણી છુપાયેલી છે. ચાલો એને જ શોધીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો જોઈશું કે યુદ્ધ પહેલાં દુનિયા કેવી હતી, પછી યુદ્ધ શરૂ કેવી રીતે થયું અને એમાં શું શું બન્યું. રશિયન ક્રાંતિ પર પણ એક નજર કરીશું. અને હા, યુદ્ધના ભયંકર પરિણામો, વર્સેલ્સની સંધિ અને છેલ્લે શાંતિ સ્થાપવાના પ્રયત્નો બધું જ કવર કરીશું. ચાલો તો સૌથી પહેલી વાત કરીએ યુદ્ધ પહેલાંના વિશ્વની. એવું તો શું બની રહ્યું હતું ખબર છે? 20મી સદીની શરૂઆતમાં એવું શું થયું કે આટલા મોટા યુદ્ધની ભૂમિકા બંધાઈ? યુદ્ધના જે કારણો હતા ને, એના મૂળમાં એક જ શબ્દ છે: સંસ્થાનવાદ, એટલે કે ઇમ્પિરિયલિઝમ. આને છે ને એક મોટી રેસ જેવું સમજો. યુરોપના જે મોટા મોટા દેશો હતા એમનામાં જાણે હોડ લાગી હતી કે એશિયા અને આફ્રિકામાં કોણ વધારે જમીન પર કબજો કરે. કેમ? કારણ કે એમને ત્યાંથી કાચો માલ જોઈતો હતો અને પોતાનો તૈયાર માલ વેચવા માટે બજાર પણ. જુઓ આ નકશો, બરાબર જુઓ. એશિયા અને આફ્રિકાના મોટાભાગના દેશો પર યુરોપના દેશોનો કબજો હતો. આખી દુનિયા જાણે કેકનો ટુકડો હોય એમ વહેંચાઈ રહી હતી. અને આ ખાલી જમીનની લડાઈ નહોતી. ના, આ તો હતી સંસાધનોની લડાઈ, કાચા માલની ભૂખ. અને આના કારણે દેશો વચ્ચે એટલો બધો તણાવ વધી ગયો કે બસ એક તણખાની જ વાર હતી. તો આટલો બધો તણાવ, આખરે એ વિસ્ફોટ થયો ક્યારે? કેવી રીતે? ચાલો હવે સીધા જઈએ યુદ્ધની શરૂઆત અને એની ઘટનાઓ પર. એ 4 વર્ષ જેણે બધું જ બદલી નાખ્યું. તો યુદ્ધમાં દુનિયા 2 ભાગમાં વહેંચાઈ ગઈ. સમજો કે 2 ટીમ બની ગઈ. એક ટીમ હતી મિત્ર રાષ્ટ્રોની, જેમાં બ્રિટન, ફ્રાન્સ, રશિયા જેવા દેશો હતા, અને બીજી ટીમ હતી ધરી રાષ્ટ્રોની, જેનું મેઇન પાવર હતું જર્મની. અને એમની વચ્ચે એવી તો સંધિઓ થયેલી કે જો એક દેશ પર હુમલો થાય તો બાકીના બધાએ કૂદી પડવાનું. બસ આ જ તો ખતરો હતો. આ ભયંકર યુદ્ધ ચાલ્યું 4 વર્ષ, 1914થી 1918 સુધી. અને છેવટે 11 નવેમ્બર 1918ના દિવસેનો અંત આવ્યો. જર્મની હારી ગયું. યુદ્ધ તો પૂરું થયું, પણ એના ઘા એ તો હંમેશા માટે રહી ગયા. હવે એક મિનિટ. જ્યારે આખી દુનિયા યુદ્ધમાં લડી રહી હતી ત્યારે રશિયામાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. એક એવી ક્રાંતિ થઈ રહી હતી જેણે ખાલી રશિયાને જ નહીં, આખી દુનિયાને હલાવી દીધી. ચાલો એને સમજીએ. તો રશિયામાં આ ક્રાંતિની આગ એકદમથી નથી લાગી. એની શરૂઆત તો છેક 1905ના લોહિયાળ રવિવારથી જ થઈ ગઈ હતી. લોકોમાં રાજા એટલે કે ઝાર સામે ગુસ્સો તો હતો જ. પછી આવ્યું વિશ્વયુદ્ધ. એણે તો બળતામાં ઘી નાખ્યું. અને 1917 આવતા આવતા તો લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. પહેલા ઝારને ગાદી છોડવી પડી અને પછી લેનિનના નેતૃત્વમાં બોલ્શેવિક પાર્ટીએ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. આ કોઈ નાની સૂની ઘટના નહોતી, ખબર છે? આનાથી રશિયામાં 300 વર્ષ જૂનું રોમેનોવ વંશનું રાજ ખતમ થઈ ગયું. અને દુનિયામાં પહેલીવાર કોઈ દેશમાં સામ્યવાદી શાસન આવ્યું. બસ આ જ ઘટનાએ આવનારા વર્ષોમાં આખી દુનિયાની રાજનીતિને એક નવો વળાંક આપ્યો. યુદ્ધ તો પૂરું થયું, પણ એની પાછળ જે વિનાશ છોડી ગયો એની વાત કરીએ. એના પરિણામો એટલા ભયાનક હતા ને કે આજે પણ એના વિશે વિચારીએ તો કંપારી છૂટી જાય. ચાલો જરા આંકડા પર નજર કરીએ. યુદ્ધમાં કેટલા સૈનિકો લડ્યા? લગભગ 6.5 કરોડ. અને એમાંથી મૃત્યુ કેટલા પામ્યા? લગભગ 1 કરોડ લોકો. આ ખાલી સૈનિકો જ નહોતા, સામાન્ય માણસો પણ હતા. આટલો મોટો માનવ સંહાર ઇતિહાસમાં પહેલાં ક્યારે નહોતો થયો. અને ઘાયલ કેટલા થયા? લગભગ 2 કરોડ, જેમાંથી 70 લાખ લોકો તો એવા હતા જે જીવનભર માટે અપંગ બની ગયા. આ ખાલી આંકડા નથી, આ લાખો કરોડો પરિવારોની તબાહીની કહાણી છે. માણસોની ખુવારી તો થઈ જ, પણ સાથે સાથે દુનિયાનો નકશો પણ આખો બદલાઈ ગયો. યુરોપના દેશોની અર્થવ્યવસ્થા ભાણી પડી. 4 મોટા સામ્રાજ્યો, ઓસ્ટ્રો હંગેરિયન, જર્મન, રશિયન અને ઓટોમન, એ બધા ખતમ થઈ ગયા. અને એની જગ્યાએ ઘણા નવા દેશો બન્યા. સમાજમાં પણ મોટા ફેરફારો આવ્યા.
ચલો, યુદ્ધ તો પૂરું થયું, પણ હવે શું? શાંતિ કેવી રીતે લાવવી? આ સૌથી મોટો સવાલ હતો. તો જે દેશો જીત્યા હતા એ બધા પેરિસમાં ભેગા થયા અને એક સંધિ બનાવી. પણ સવાલ એ છે કે આ સંધિથી શાંતિ આવી કે પછી આવનારા તોફાનની તૈયારી થઈ? આ સંધિમાં છે ને બધો દોષ જર્મની પર ઢોળી દેવામાં આવ્યો. એને યુદ્ધ માટે એકમાત્ર જવાબદાર ઠેરવ્યું. એના પર 6.5 અબજ પાઉન્ડનો તોતિંગ દંડ ફટકાર્યો. એના અગત્યના પ્રદેશો લઈ લીધા, બધા સંસ્થાનો છીનવી લીધા અને એનું લશ્કર પણ લગભગ ખતમ કરી નાખ્યું. બહુ જ અપમાનજનક શરતો હતી. અને આ જ અપમાનનો ઘૂંટડો જર્મનીના લોકો પી ન શક્યા. એમનામાં બદલો લેવાની ભાવના જાગી અને એટલે જ ઘણા લોકો કહે છે કે વર્સેલ્સની સંધિએ શાંતિ નહીં પણ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપ્યા હતા. આટલી મોટી તબાહી જોયા પછી દુનિયાને સમજાયું કે ભાઈ આવું ફરીથી ન થવું જોઈએ. અને આ વિચારમાંથી જન્મ થયો એક નવી સંસ્થાનો, રાષ્ટ્રસંઘ, એટલે કે લીગ ઓફ નેશન્સ. હવે આ રાષ્ટ્રસંઘનો હેતુ બહુ સારો હતો. એનો આઈડિયા એ હતો કે દેશો વચ્ચે જે પણ ઝઘડા થાય એ યુદ્ધથી નહીં પણ વાતચીતથી ઉકેલવામાં આવે. બધા દેશો એકબીજાને સાથ આપે, શાંતિ જાળવે. બહુ મોટા અને સારા ઉદ્દેશ્યો હતા. દુનિયામાં શાંતિ માટેનો આ પહેલો મોટો પ્રયત્ન કહી શકાય. પણ અહીં એક મોટો સવાલ છે. આટલા સારા હેતુઓ હોવા છતાં શું રાષ્ટ્રસંઘ બીજું વિશ્વયુદ્ધ રોકી શક્યું? આ સવાલનો જવાબ એ તો આપણને ઇતિહાસના આગલા પાનાઓમાં મળે છે, જે કદાચ આના કરતાં પણ વધારે કાળા છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ સમજ્યા એને થોડું પાક્કું કરી લઈએ. આ પ્રકરણના કેટલાક સવાલો પર નજર કરીએ, જેથી બધા મુદ્દા બરાબર મગજમાં બેસી જાય. આ સવાલ બહુ જ અગત્યનું છે. પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા કારણો જવાબદાર હતા? તો આનો જવાબ લખતી વખતે શું યાદ કરવાનું? યાદ કરો, આપણે શરૂઆતમાં વાત કરી હતી. સંસ્થાનવાદની દોડ, દેશો વચ્ચેની સ્પર્ધા, લશ્કરી તાકાત વધારવાની હોડ. આ બધા મુદ્દાઓને ભેગા કરીને સમજાવવાનું છે કે કેવી રીતે આ બધાએ મળીને યુદ્ધ માટેનું વાતાવરણ બનાવ્યું. તો આજના શાળા સંવાદમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની આ આખી સફર એણે ઇતિહાસને સમજવામાં એક નવી દ્રષ્ટિ આપી હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.